function. So in this lecture we are going to see about the graph of the inverse trigonometric function. Means આ lecture માં આપણે પાછળનો જે lecture હતો એમાં આપણે introduction ને એવું બધું જોયું હતું. Now આ lecture માં આપણે હવે graph ના વર્ડ જોઈશું બધું કે graph કઈ રીતે દોરીશું inverse trigonometric function ના. તો પહેલા તો graph જે છે એના માટે આપણે ટ્રીક બી જોવી પડશે કારણ કે આપણે એ ડાયરેક્ટલી તો એ બનાવવાનું નહીં કરીશું કે જેથી એક પોઈન્ટ લીધો એ પોઈન્ટ ને શો કર્યો પછી 4-5 પોઈન્ટ લઈએ છે તો એને શો કરીને પછી ગ્રાફ ડ્રો કરીએ એ બધી તો જૂની મેથડ હતી એનાથી આપણે ગ્રાફ ને ડ્રો કરીએ બટ એક મેઇન પોઈન્ટ છે જે ઓબ્ઝર્વેશન છે એના ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરીશું એ મેઇન પોઈન્ટ શું છે તો કે ગ્રાફ ઓફ ધ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આર મિરર ઇમેજ ઓફ ધ graph of the trigonometric function with respect to line y is equal to x means કે graph of the inverse trigonometric function જે આપણે આ ચેપ્ટર માં ITF જોઈએ છે inverse trigonometric function ના ગ્રાફ એને આપણે ડ્રો કરવા છે શું છે તો કે મિરર ઇમેજ ઓફ ધી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન મતલબ જે તમે sin cos tan cot આ બધાના જે ગ્રાફ તમે અત્યાર સુધી ડ્રો કરતા હતા તો એમાં શું કરવાનું તમારે તો કે એક y બરાબર x લાઈન ડ્રો કરી દેવાની પછી જે ગ્રાફ sin cos ના હતા એની મિરર ઇમેજ લઈ લેવાની તો જે ગ્રાફ નવો તમને મળશે કોનો મળશે sin હોય તો sin નું તમે y બરાબર x લાઈન ડ્રો કરી અને એનું મિરર ઇમેજ તમે લીધું તો જે ગ્રાફ મળશે sin ઇન્વર્સ નો મળશે પછી cos માટે sin to sin ગ્રાફ દોરો એમાં y બરાબર x લાઈન તમે ડ્રો કરી એનું મિરર ઇમેજ લીધું તો એનો ગ્રાફ મળશે cos ઇન્વર્સ નો મળશે વન મોર થિંગ આ વખતે આપણે વન મોર થિંગ કન્સિડર કરવી પડશે કે sin cos ના ગ્રાફ આપણે ઇન્ફાઇનાઇટલી લોંગ દોરતા હતા કે આ સાઈડ બી ઇન્ફાઇનાઇટલી લોંગ આ સાઈડ બી માઈનસ ઇન્ફાઇનાઇટલી લોંગ બટ આ વખતે આપણે એવું નથી કરવાનું શું કામ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું લેક્ચર નંબર 1 માં કે આપણે જે બી ગ્રાફ ડ્રો કરીશું sin ઇન્વર્સ માટે તો એની રેન્જ શું છે તો રેન્જ એની જે છે આપણે જોયું હતું -π/2 થી π/2 માં આવું શું કામ કર્યું હતું એ બી આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે sin ને અગર આપણે એન્ટાયર રીજનમાં એન્ટાયર ડોમેનમાં ડ્રો કરીએ છીએ તો એ મિનિમમ છે પણ આપણે sin ઇન્વર્સ ની કન્ડિશન ઇન્વર્સ ફંક્શન ડિફાઇન કરવા માટે જે કન્ડિશન ફૂલફિલ કરવી પડશે એ કઈ કન્ડિશન હતી 1 1 અને ઓન ટુ ફંક્શન માટે તો 1 1 અને ઓન ટુ ફંક્શન કન્ડિશન જે છે ફૂલફિલ ક્યારે થઈ આપણે એને નાના જે પાર્ટ હતા એમાં બ્રેક કરી દીધું કે પહેલા -π/2 થી π/2 માં પછી π/2 થી 3π/2 માં પછી આ બાજુ બી લાઈક ધેટ અને આ બાજુ બી પ્રોસેસ એ રીતે કરી શકો આ બધા પાર્ટમાં એ ફંક્શન કેવું હશે 1 1 એટલા માટે આપણે ઇન્વર્સ ના ગ્રાફ જ્યારે ડ્રો કરીશું ત્યારે sin નું જે છે ગ્રાફ એમાં એન્ટાયર ડોમેન ની ઇમેજ નથી લેવાની આપણે ઓન્લી કઈ ઇમેજ લેશું કે sin નો ગ્રાફ આપણે -π/2 થી π/2 માં ડ્રો કરીશું પછી એની મિરર ઇમેજ લેશું અને જે ગ્રાફ મળે આ રીજનમાં એ ગ્રાફ થઈ જશે sin ઇન્વર્સ નો ગ્રાફ થઈ જશે તો એ આપણે હમણાં જોઈશું થોડી વાર પછી કે sin ઇન્વર્સ નો ગ્રાફ કઈ રીતે ડ્રો કરાય એના પહેલા એક આપણે ટર્મિનોલોજી જે છે એ અન્ડરસ્ટેન્ડિંગ હોવી ઇમ્પોર્ટન્ટ છે એના માટે એટલા માટે પહેલા લખ્યું છે ઇન્ક્રીઝન્ટ ફંક્શન કોને કહેવાય તો ઇન્ક્રીઝન્ટ ફંક્શન જે છે ક્યારે કહેવાશે કોઈ બી ફંક્શન બે વેલ્યુ આપણે લીધી લેટ્સ સે x1 અને x2 તો અગર x1 જે છે એ મોટી છે x2 કરતા x1 ની વેલ્યુ x2 કરતા મોટી છે અને જો એને ફંક્શનમાં પુટ કરવા બંને x ની વેલ્યુ લે અને જો f(x1) જે છે એ f(x2) કરતા મોટો આવે મતલબ લેટ્સ સે આપણે બે વેલ્યુ લઈએ છે π/6 અને π/3 તો x1 બરાબર કોણ થશે π/3 કારણ કે π/3 જે છે મોટું છે x2 બરાબર કોણ થશે π/6 કારણ કે π/6 જે છે નાનું છે તો શું થઈ ગયું π/3 ગ્રેટર ધેન π/6 તો અહીંયા પુટ કરીશું જ્યારે ફંક્શન આપણે કઈ લીધું sin તો કે sin π/3 ગ્રેટર ધેન sin π/6 થવું જોઈએ તો એને ઇન્ક્રીઝન્ટ ફંક્શન કહેવાશે તો કે sin માં π/3 જોઈએ તો √3/2 થાય sin માં π/6 જોઈએ તો 1/2 થાય તો કરેક્ટ છે કે √3/2 ગ્રેટર ધેન 1/2 તો sin કેવું કહેવાશે ઇન્ક્રીઝન્ટ ફંક્શન લાઈક ધેટ આ એક એક્ઝામ્પલ આપ્યું કે ચેક કેવી રીતે કરવાનું કે જેમ x ની વેલ્યુ વધે ઇન શોર્ટ અધર તમે શું કહી શકો અધર મેથડમાં કે અગર x ની વેલ્યુ વધારો એમ y ની भी વેલ્યુ ઇન્ક્રીઝ થવી જોઈએ મતલબ x ની વેલ્યુ મેં કેવી કરી π/3 વધારી અને x2 ની વેલ્યુ કેવી લીધી છે મેં નાની એના કરતા π/6 તો x ની વેલ્યુ મેં વધારી એમ y ની भी વેલ્યુ વધી f(x1) મતલબ શું થાય y1 f(x2) મતલબ y2 મતલબ x1 આગળની વેલ્યુ x2 આગળની વેલ્યુ હવે ડિક્રીઝિંગ ફંક્શન માટે જોઈએ તો રિવર્સ કન્ડિશન કે અગર x1 અને x2 બે વેલ્યુ લીધી x1 મોટો છે x2 કરતા બટ અગર એ બંને વેલ્યુ ફંક્શનમાં પુટ કરો છો અને જો તમને રિવર્સ મળે છે રિલેશન મતલબ f(x1) f(x2) જેમ x ની વેલ્યુ મોટી એમ y ની વેલ્યુ નાની
એવું થાય છે તો એને ડિક્રીઝિંગ ફંક્શન કહેવાશે. લેટ્સ સે cos x લઈએ આપણે. તો cos ના કેસમાં આપણે લઈએ તો શું થશે? બે વેલ્યુ π/6 અને π/3. તો x1 બરાબર શું થાય? π/3. x2 બરાબર શું થાય? π/6. તો હવે cos માં આપણે પુટ કરીએ તો cos π/3 તો કેટલા થાય? 1/2. તો x1 આપણે π/3 લીધું હતું તો 1/2 મળ્યું. x2 આપણે π/6 લીધું હતું તો cos π/6 કેટલા થાય? √3/2. તો √3/2 જે છે એ મોટું આવ્યું. એ કયા આગળની વેલ્યુ હતી? π/6 આગળની. તો x નાનો હતો પણ આપણે એને ફંક્શનમાં પુટ કર્યું તો વેલ્યુ મોટી મળે છે x1 કરતા. તો એને કહેવાશે ડિક્રીઝિંગ ફંક્શન. તો ચાલો એ ડિક્રીઝિંગ ફંક્શન થઈ ગયું. હવે sin ઇન્વર્સ 1/x જે છે એ cosec ઇન્વર્સ x થાય. આ રિલેશન જે છે આપણે લાસ્ટમાં હજી એકવાર બી આવશે ફરીથી, બટ હમણાં એકવાર ખાલી જોઈ લઈએ કે sin ઇન્વર્સ 1/x cosec ઇન્વર્સ x થશે ક્યારે? જ્યારે x belongs to શું હોવું જોઈએ? -∞ થી -1 યુનિયન 1 to infinity. મતલબ cosec ઇન્વર્સ નો ડોમેન. ઇન શોર્ટ cosec ઇન્વર્સ ના ડોમેનમાં હશે તો એ વેલ્યુને આ રીતે કન્વર્ટ કરી શકાશે. sin ઇન્વર્સ 1/x ને cosec ઇન્વર્સ x લખી શકાશે. એવી રીતે સિમિલરલી cos ઇન્વર્સ 1/x તો કે sec ઇન્વર્સ x લખાશે ને. tan ઇન્વર્સ 1/x તો કે એમાં બે કન્ડિશન છે. પહેલું તો કે cot ઇન્વર્સ x, બટ ક્યારે x ગ્રેટર ધેન 0 હોય તો tan ઇન્વર્સ 1/x ને cot ઇન્વર્સ x લખાશે, અધરવાઇઝ નહીં. જો x લેસ ધેન 0 છે તો tan ઇન્વર્સ 1/x ને -π પ્લસ cot ઇન્વર્સ x લખાશે. તો આ ત્રણ વસ્તુ જે છે એ ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં બી એકવાર આવશે. તો અત્યારે કોઈ ડાઉટ હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, ફરીથી એકવાર જ્યારે બી જોઈશું ત્યારે ખબર પડી જશે. નાવ આપણે જોઈએ હવે ગ્રાફ તરફ મૂવ કરીએ કે હવે ગ્રાફ કઈ રીતે ડ્રો કરવાના હતા. હમણાં આપણે જોયા કે y બરાબર x લાઈન ડ્રો કરવાની, પછી એની મિરર ઇમેજ લેવાની જે ગ્રાફ હોય ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના. તો આપણને જે નવા ગ્રાફ મળે એ કોના મળે? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. હવે આપણે જોઈશું કે ગ્રાફ જે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના મળે કઈ રીતે દોરીશું. તો પહેલો ગ્રાફ જોઈએ આપણે. ફર્સ્ટ ગ્રાફ જે છે એ જોઈએ sin ઇન્વર્સ x. તો sin ઇન્વર્સ x નો ગ્રાફ જે છે એમાં મેં હમણાં શું કીધું તો ટ્રીકમાં કઈ રીતે દોરવાનું. તો પહેલા તમારે sin નો ગ્રાફ ડ્રો કરી દેવાનો, પણ એન્ટાયર રિજનમાં નથી ડ્રો કરવાનો. એન્ટાયર ડોમેનમાં ક્યાં ડ્રો કરવાનો છે? ખાલી જે sin ઇન્વર્સ નું રેન્જ અને ડોમેન છે એમાં જ ડ્રો કરવાનું છે. તો કે sin ઇન્વર્સ નું ડોમેન શું હોય? -1 થી 1 અને રેન્જ શું હોય? -π/2 થી π/2. તો આપણે એમાં જ જઈશું ખાલી, ત્યાંથી આગળ નહીં વધીએ. તો મેં પહેલા આજે બ્લેક થી ડ્રો કરેલો છે. બ્લેક થી એ sin નો ગ્રાફ છે. બ્લેક જે છે એ sin x નો ગ્રાફ છે અને જે બ્લુ છે બ્લુ એ sin ઇન્વર્સ x નો ગ્રાફ છે. તો sin નો ગ્રાફ જે છે એમાં જે આપણને એ તો ખબર જ છે કે π/2 આગળ વેલ્યુ કેટલી થાય? 1. તો અહીંથી 0 થી ચાલુ થાય અને મેક્સિમમ ક્યાં બને? π/2 આગળ. પછી આ સાઈડ ચાલે, કારણ કે મેં હમણાં કીધું અહીંથી બી sin નો ગ્રાફ આગળ દોરી શકાય, બટ મેં હમણાં શું કીધું આપણે sin ઇન્વર્સ ની જે રેન્જ અને ડોમેન છે એમાં જ ચાલવાનું છે, એનાથી બહાર આપણે ગ્રાફ નથી જોઈતું. હવે આ બાજુ જોઈએ તો કે 0 થી -π/2 સુધી જવું પડશે. તો 0 આગળ તો 0, ત્યાંથી પછી નીચે આવે -π/2 આગળ કેટલો બને? sin -1. તો આ બ્લેક થી દોરેલો જે છે sin નો ગ્રાફ છે, sin x નો ગ્રાફ બ્લેક કલર થી દોરેલો છે. હવે આપણે હમણાં શું કીધું કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના ગ્રાફ કઈ રીતે દોરાશે? તો કે જે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે sin cos a એ બધાનું y બરાબર x લાઈનની રિસ્પેક્ટમાં આપણે શું લેવાનું? મિરર ઇમેજ. તો y બરાબર x લાઈનની રિસ્પેક્ટમાં મિરર ઇમેજ લેવો હોય તો મેં શું કર્યું? પહેલા y બરાબર x લાઈન ડ્રો કરી દીધી. આ જે લાઈન છે આ લાઈન y બરાબર x છે. તો આપણને ખબર છે સ્ટ્રેટ લાઈનમાં તમે ભણ્યા છો y બરાબર mx c. તો આનો કોન્સ્ટન્ટ ટર્મ જે છે 0 છે. તો કોન્સ્ટન્ટ ટર્મ 0 છે મતલબ આ ક્યાંથી પાસ થશે? ઓરિજિન માંથી પાસ થશે. તો y બરાબર સ્લોપ કેટલો છે? 1. તો આ 1 સ્લોપ વાળી લાઈન ઓરિજિન માંથી પાસ થતી જે રેડ કલર થી દોરેલી છે એ છે y બરાબર x. હવે શું કરીશું? આ બ્લેક કલરનો જે ગ્રાફ છે એનું આ રેડ કલરની લાઈન જે છે એના રિસ્પેક્ટમાં મિરર ઇમેજ લઈશું. રેડ કલરની લાઈનના રિસ્પેક્ટમાં બ્લેક કલરના ગ્રાફનું મિરર ઇમેજ લેશું. તો જો અહીંથી તમને ક્લિયરલી ખબર પડે છે કે ગ્રાફ આ રીતે એમ છે તો આનું મિરર ઇમેજ કેમ આવે? એમ આવે. તો આનું મિરર ઇમેજ એમ થઈ ગયું. હવે આ બાજુ ચાલીએ બ્લેક માટે.
બ્લેક માં આ બાજુ ગ્રાફ આમ હતો તો એનું મિરર ઇમેજ કઈ રીતે આવે આ લાઈનના રિસ્પેક્ટમાં એમ આવે. તો અહીંયાથી બીજો નવો ગ્રાફ કયો મળ્યો આપણને? મિરર ઇમેજ અહીંયા આ મળી, પછી આ બાજુ મિરર ઇમેજ આ મળી. તો આજે આટલો ગ્રાફ મળ્યો, આ જે છે એ sin ઇન્વર્સ x નો ગ્રાફ છે. હવે આપણે જોઈએ કયા પોઈન્ટ થી સ્ટાર્ટ કરવાનું ને કઈ રીતે ખબર પડશે. તો કે જો sin નો ગ્રાફ જે આપણે જોયો હતો તો આ પોઈન્ટ જે છે આ પોઈન્ટ આ કયો છે π/2, 1 કે sin માટે π/2 પુટ કરો ત્યારે વેલ્યુ 1 મળે છે. તો sin π/2 1 થાય પણ ઇન્વર્સ માં ઊંધું હોય ને, sin π/2 અગર 1 થાય છે બટ ઇન્વર્સ ફંક્શન માટે જોઈએ તો sin ઇન્વર્સ 1π/2 થાય ને, કારણ કે જે રેન્જ હશે ડોમેઇન હશે અને ડોમેઇન હશે એ રેન્જ બની જશે. તો એટલા માટે અહીંયા sin π/2 1 હતો sin ના ગ્રાફમાં, પણ અહીંયા એટલે પોઈન્ટ કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય π/2, 1 કે x બરાબર π/2 પુટ કરો તો જવાબ 1 મળે. પણ sin ઇન્વર્સ ના કેસમાં ઊંધું થઈ જશે 1, π/2. તો એ હવે એ સવાલ બી આપણે અહીંયા ક્લિયર કરી દઈએ કે y બરાબર x ના રિસ્પેક્ટમાં શું કામ તમે લીધું મિરર ઇમેજ. તો કે કોઈ પણ પોઈન્ટ હોય તમે કોઈ પણ પોઈન્ટ હોય એનું તમે લેટ્સ આપણે લઈ લઈએ પોઈન્ટ કોઈ છે 4,1 પોઈન્ટ જે છે 4,1 પોઈન્ટ નું આપણે ધારો કે અહીંયા કહીએ છે 4,1 પોઈન્ટ આનું y બરાબર x ની રિસ્પેક્ટમાં મિરર ઇમેજ લઈએ તો શું મળશે 1,4 4,1 નું 1,4. ઇન શોર્ટ આપણે શું જોઈએ છે કે જે sin માં x, y મળતું હતું એમાં sin ઇન્વર્સ માં શું થઈ જાય છે y, x. જ્યાં x હતો એ y થઈ જાય, y તો x થઈ જાય. તો આવું કોના કેસમાં પોસિબલ બને? ઓન્લી y બરાબર x લાઈનના કેસમાં જ આવું પોસિબલ બને કે જે કોઓર્ડિનેટ છે x અને y એને શું કરી દેશે અલ્ટરચેન્જ કરી દેશે મિરર ઇમેજ લઈને. એટલા માટે આપણે મિરર ઇમેજ કોના રિસ્પેક્ટમાં લીધું y બરાબર x. તો એ બી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે મિરર ઇમેજ y બરાબર x ના રિસ્પેક્ટમાં શું કામ લીધું? કારણ કે y બરાબર x જે છે એ લાઈનની રિસ્પેક્ટમાં મિરર ઇમેજ લેતા x, y નું y, x થઈ જાય લાઈક ધેટ. π/2, 1 નું આપણે π/2, 1 તે આ પોઈન્ટ હતો π/2, 1 એનું મિરર ઇમેજ લીધું તો પોઈન્ટ શું બની ગયો જો 1, π/2. આ પોઈન્ટ જે છે શું હતો π/2, 1. તો આનું મિરર ઇમેજ લીધું y બરાબર x ના રિસ્પેક્ટમાં. મેં હમણાં શું કીધું y બરાબર x લાઈન જે છે એ હંમેશા શું કરે x, y ને y, x કરી દે. તો આ પોઈન્ટ શું થઈ જવો જોઈએ 1, π/2. અહીંયા જો બધા પોઈન્ટ નું મિરર ઇમેજ થઈ જશે π/2 જે છે એનું રેડ લાઈન ના રિસ્પેક્ટમાં મિરર ઇમેજ અહીંયા આવી ગયું, 1 નું મિરર ઇમેજ અહીંયા આવી ગયું. હવે આપણે શું કરવાનું કે આ ગ્રાફ સ્ટાર્ટ ક્યાંથી થાય છે π/2, 1 થી અહીંયાથી. તો આપણે અહીંયા આનું મિરર ઇમેજ લઈએ તો sin ઇન્વર્સ નો ગ્રાફ સ્ટાર્ટ ક્યાંથી થવો જોઈએ 1, π/2 થી. તો એટલા માટે જો 1, π/2 થી આપણે સ્ટાર્ટ કર્યો છે sin ઇન્વર્સ નો ગ્રાફ. ચલિए આ બાજુ બી લાઈક ધેટ એ રીતે કે આ બાજુ જોઈએ તો -1 જે છે વેલ્યુ કોના આગળ મળતી હતી -π/2 આગળ. એટલે આ જે હતો આ પોઈન્ટ શું હતો -π/2, -1 sin ના ગ્રાફ માટે કે sin માં આપણે -π/2 પુટ કરો તો જવાબ -1 મળે. બટ આનું મિરર ઇમેજ જે લઈએ તો શું મળવું જોઈએ -1, -π/2. કારણ કે હમણાં આપણે કીધું y બરાબર x લાઈન જે છે એ x અને y કોઓર્ડિનેટ ને અલ્ટરચેન્જ કરી દી. તો -π/2, -1 નું આપણે મિરર ઇમેજ લઈએ y બરાબર x ના રિસ્પેક્ટમાં તો શું થઈ જશે -1, -π/2 થવું જોઈએ. તો જો -1 છે અને -π/2 છે. તો ગ્રાફ જે છે અગર યાદ બી નથી તો આ બધી અન્ડરસ્ટેન્ડિંગ હશે તો તમે જાતે દોરી શકશો કે કઈ રીતે શું લેવાનું. ખાલી તમારે એન્ડિંગ પોઈન્ટ ને જોવાના છે કે ક્યાંથી ગ્રાફ આપણે સ્ટાર્ટ કરવો જોઈએ. કારણ કે જ્યાં sin નો ગ્રાફ સ્ટાર્ટ થાય છે ત્યાં મિરર ઇમેજ લીધા પછી ત્યાંથી જ નહીં થાય sin ઇન્વર્સ નો ગ્રાફ સ્ટાર્ટ. તો અહીંયા આપણે જોઈ લેવાનું y બરાબર x ના રિસ્પેક્ટમાં મિરર ઇમેજ લઈએ છે તો આનો જે કોઓર્ડિનેટ હશે એના કરતા જે રિવર્સ કરેલો કોઓર્ડિનેટ હશે x અને y ને આપણે શું કરી દઈએ અલ્ટરચેન્જ એ કોઓર્ડિનેટ થી ચાલુ થશે એનો ગ્રાફ. તો કે π/2, 1 છે તો 1, π/2 છે. અને અહીંયા છેલ્લો પોઈન્ટ શું હતો બ્લેકમાં -π/2, -1 તો એનું મિરર ઇમેજ લીધું તો આપણે -1, -π/2. તો જે આ બ્લેક થી દોરેલો હતો એ હતો sin નો ગ્રાફ. અને આની મિરર ઇમેજ અગર આપણે લીધી તો મિરર ઇમેજ જે લીધી એ આ બાજુ મળે છે રેડ ની આ બાજુ. તો એ બન્યો કોનો ગ્રાફ sin ઇન્વર્સ નો ગ્રાફ. અને આ બાજુ જે છે બ્લેક કલર થી દોરેલો છે sin નો ગ્રાફ હતો એની રેડ કલરની લાઈનના રિસ્પેક્ટમાં અગર મિરર ઇમેજ લીધી તો આ
બધું જે બન્યો એ શું બન્યો sin ઇન્વર્સ નો ગ્રાફ. તો આ જે છે આ એન્ટાયર ગ્રાફ જે બન્યો બ્લુ કલર થી જે ડ્રો કરેલો છે તો એ ગ્રાફ જે બન્યો એ કોનો બન્યો છે sin ઇન્વર્સ નો. એને મેં અહીંયા અલગથી બી રિપ્રેઝન્ટ કર્યો છે. જો આ sin ઇન્વર્સ નો ગ્રાફ છે કે 1 આગળ વેલ્યુ કેટલી π/2. જો sin ઇન્વર્સ માં 1 પુટ કરો તો જવાબ કેટલો મળવો છે π/2. તો કે sin ઇન્વર્સ 1 x બરાબર 1 ત્યારે વેલ્યુ π/2. એવી રીતે sin ઇન્વર્સ -1 તો x બરાબર -1 લીધું તો sin ઇન્વર્સ ની વેલ્યુ કેટલી મળશે -π/2. તો આ ગ્રાફને મેં કટ કરીને અહીંયા બતાવ્યો છે. આમાં શું હતું બંને ભેગા હતા. કઈ રીતે દોરવાનું એ અન્ડરસ્ટેન્ડિંગ માટે બંનેને મેં એક જ માં રિપ્રેઝન્ટ કરેલા છે કે sin અને sin ઇન્વર્સ. તો બંનેમાં ફરક શું છે તો કે બંને એકબીજાની મિરર ઇમેજ છે. હમણાં મેં કીધું ડોમેન રેન્જ થઈ જાય છે, રેન્જ ડોમેન થઈ જાય છે. તો આવું કોણ ચેન્જીસ લાવે y બરાબર x લાઈન. તો એટલા માટે આપણે મિરર ઇમેજ લીધું y બરાબર x ના રિસ્પેક્ટમાં. આ થયો sin ઇન્વર્સ નો ગ્રાફ. વન મોર થિંગ હવે આપણે હમણાં જોયું હતું આની પાછળની સ્લાઇડમાં કે ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ ફંક્શન જે છે એ કઈ રીતે ચેક થતા હતા તો કે x ની વેલ્યુ વધારો અને y ની બી વેલ્યુ વધે તો એને ઇન્ક્રીઝિંગ કહેવાય. બટ x ની વેલ્યુ વધારો અને y ની વેલ્યુ ઘટે તો એને ડિક્રીઝિંગ ગ્રાફ કહેવાય. તો અહીંયા જોઈએ તો આ કેસમાં જો તમે જેમ x ની વેલ્યુ વધારો -1 થી જેમ x ની વેલ્યુ વધારો છો ક્યાં સુધી 1 સુધી તો y ની વેલ્યુ જે છે એ -π/2 થી ક્યાં સુધી જાય છે π/2 સુધી. મતલબ x ની વેલ્યુ વધારો છો તો y ની બી વેલ્યુ વધે છે. તો x ની વેલ્યુ વધારતા y ની વેલ્યુ વધે તો ગ્રાફને કેવો કહેવાય ઇન્ક્રીઝિંગ. તો એટલા માટે આ sin ઇન્વર્સ નો ગ્રાફ જે છે એ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ છે. તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ કારણ કે ઘણી બધી વખત તમારે જરૂર પડશે જ્યારે બી તમને બે પોઈન્ટ આપેલા હશે અને જો તમે બંને બાજુ હવે sin ઇન્વર્સ લગાવો છો તો sin ઇન્વર્સ બંને બાજુ લગાવતા એ તમને ખબર હોવી જોઈએ કે ઇનઇક્વાલિટી ચેન્જ થશે કે નહીં. કારણ કે આપણે હમણાં લાસ્ટ સ્લાઇડમાં જોયું કે જો ફંક્શન ઇન્ક્રીઝિંગ હશે તો ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય બટ જો ફંક્શન ડિક્રીઝિંગ હશે તો ઇનઇક્વાલિટી ચેન્જ થશે. કઈ રીતે જોયું તો કે અહીંયા જો ફંક્શન ઇન્ક્રીઝિંગ છે તો અહીંયા ગ્રેટર ધેન છે તો અહીંયા બી ફંક્શનમાં વેલ્યુ પુટ કર્યા પછી બી ગ્રેટર ધેન જ રહેશે, ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય. પણ ડિક્રીઝિંગ ના કેસમાં ગ્રેટર ધેન હતું તો ફંક્શનમાં વેલ્યુ પુટ કરી x1 અને x2 તો વેલ્યુ એમાં ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. તો અહીંયા આપણે જોઈએ તો x ને વધારીએ છે એમ y ની બી વેલ્યુ વધે છે. તો એટલા માટે આ જે છે sin ઇન્વર્સ નો ગ્રાફ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ છે. હવે જોઈએ cos ઇન્વર્સ માટે. તો કે cos ઇન્વર્સ જે છે તો cos ઇન્વર્સ માટે બી સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે. તો પહેલા તો જોઈ લેવાનું કે એનું રેન્જ અને ડોમેન શું છે એમાં જ ગ્રાફ દોરવાનો. એન્ટાયર રીજનમાં એન્ટાયર ડોમેનમાં ગ્રાફ નથી દોરવાનો. અહીંયા આપણે ક્યાં સુધી ગ્રાફ દોર્યો હતો અહીંયા ખાલી π/2 સુધી, આ સાઈડ બી -π/2 સુધી, આ સાઈડ બી π/2 સુધી, આ સાઈડ બી -π/2 સુધી. હવે આમાં જોઈએ તો cos ઇન્વર્સ માટે શું હોય છે આના માટે ડોમેન શું હતું -1 થી 1. તો ડોમેન જે છે એને d વડે લખું છું મેં -1 થી 1 અને રેન્જ શું હતી આની -π/2 થી +π/2. આના કેસમાં જોઈએ cos ઇન્વર્સ ના કેસમાં ડોમેન શું હોય -1 થી 1 અને રેન્જ શું હોય 0 થી 5. તો અહીંયા બી આપણે ગ્રાફ જે છે ક્યાં સુધી ડ્રો કરીશું અહીંયા પાઈ સુધી એમ બી બંને સાઈડ પાઈ અને આ બાજુ ક્યાં સુધી જશે -π. શું કામ કે અહીંયાથી -π સુધી તો મેં એમ ડ્રો કરેલો છે. શું કામ કે અહીંયાથી જ્યારે બી તમે 0 થી π સુધી ગ્રાફ ડ્રો કરશો તો 0 થી π સુધી ગ્રાફ ડ્રો કરશો ત્યારે આ ભાગ નીચે બી જશે પણ એ ભાગ નીચે જશે એને આપણે મિરર ઇમેજમાં લઈએ ત્યારે ઉપર મળશે. કઈ રીતે અન્ડરસ્ટેન્ડિંગ આપણે કરાવ્યા તો કે પહેલા આપણે ગ્રાફ ડ્રો કરી દઈએ 0 થી π માં cos નો. તો cos ક્યાંથી ચાલુ થાય 1 થી ચાલુ થશે. તો 1 થી ચાલુ થશે તો અહીંયાથી ગ્રાફ આપણે સ્ટાર્ટ કર્યો અને અહીંયા કટ કરશે એ પોઈન્ટ કેવો છે π/2 હશે. કારણ કે π/2 અમલ cos કેવો થાય 0. બધી જગ્યાએ અહીંયા બી બ્લેક થી દોરેલો sin નો ગ્રાફ હતો. અહીંયા જે બ્લેક થી દોરેલો છે કોનો ગ્રાફ છે cos નો. તો અહીંયાથી આ જે એટલો ગ્રાફ જે છે એ cos નો કારણ કે cos જે છે 0 આગળ 1 થાય, π આગળ -1 થાય અને π/2 આગળ 0 થાય. તો આ બ્લેક કલર થી જે દોરેલું છે એ cos નો ગ્રાફ છે. હવે આનું આપણે મિરર ઇમેજ લેવાનું છે y બરાબર x ના રિસ્પેક્ટમાં. તો કે આ લાઈન જે હતી એ y બરાબર x હતી મેં ડ્રો કરી દીધી. તો આ બ્લેક જે પાર્ટ છે એનું મિરર ઇમેજ લેવાનું છે
આ લાઈનના રિસ્પેક્ટમાં. તો જો આ પોઈન્ટ જે છે ત્યાંથી આપણે જોઈએ તો હમણાં મેં કીધું એન્ડિંગ પોઈન્ટ જોવાના પહેલા તો કે આ પોઈન્ટ જે છે આ પોઈન્ટ કયો છે તો x બરાબર પાઈ પુટ કર્યું તો આપણે cos માં તો જવાબ શું મળ્યો -1 cos માટે આ પોઈન્ટ શું છે પાઈ, -1 તો આનું મિરર ઇમેજ લઈએ તો શું મળવું જોઈએ -1, પાઈ. આ પોઈન્ટ કયો છે પાઈ, -1 તો મિરર ઇમેજ લઈએ તો શું મળવું જોઈએ -1, પાઈ. આ તો આપણને ઓબ્વિયસલી ખબર પડે છે કે આ પહેલો x કોઓર્ડિનેટ પોઝિટિવ છે, y કોઓર્ડિનેટ નેગેટિવ છે, તો કયું કોઓર્ડિનેટ થાય ફોર્થ કોઓર્ડિનેટ. તો આ ફોર્થ કોઓર્ડિનેટમાં છે પોઈન્ટ. હવે આને આપણે મિરર ઇમેજ લઈએ તો એ શું થઈ જાય છે -1, પાઈ. તો x કોઓર્ડિનેટ કેવો થઈ ગયો નેગેટિવ, y કોઓર્ડિનેટ કેવો થઈ ગયો પોઝિટિવ. તો x કોઓર્ડિનેટ નેગેટિવ, y કોઓર્ડિનેટ પોઝિટિવ, તો કયું કોઓર્ડિનેટ થશે સેકન્ડ. તો એનો મતલબ આ પોઈન્ટની મિરર ઇમેજ સેકન્ડ કોઓર્ડિનેટમાં જવી જોઈએ. તો જો આ બાજુ આવે છે તો એટલા માટે પાઈ, -1 એની મિરર ઇમેજ જે મળવી જોઈએ શું મળવી જોઈએ -1, પાઈ. તો જો -1, આ જે છે આ શું છે પાઈ છે. તો આ પોઈન્ટ કયો બનશે -1, પાઈ. તો આ ફોર્થ ક્વાડ્રન્ટનો પોઈન્ટ હતો તો એને અલ્ટર ચેન્જ કરો તો ક્યાં આવી જાય સેકન્ડ ક્વાડ્રન્ટ. તો -1, પાઈ કારણ કે આપણને ખબર છે cos પાઈ કેટલા થાય -1 પણ cos ઇન્વર્સ માં આપણે શું જોઈએ cos ઇન્વર્સ -1 પુટ કરવું પડે ને તો જવાબ શું મળે પાઈ. તો એટલા માટે અહીંયા પાઈ, -1 તો અહીંયા -1, પાઈ થશે. હવે અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે છેડો છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો એટલો બ્લેક પાર્ટ જે છે આની મિરર ઇમેજ લઈએ તો આમ થશે. આની મિરર ઇમેજ એમ થઈ ગઈ આ લાઈનના રિસ્પેક્ટમાં, રેડ લાઈનના રિસ્પેક્ટમાં આ પાર્ટની ઇમેજ એમ આવી ગઈ. અને એન્ડિંગ પોઈન્ટ કયો હશે મેં હમણાં કીધું એમાં આની મિરર ઇમેજ જે છે એન્ડિંગ પોઈન્ટ હશે. આની મિરર ઇમેજ શું છે પાઈ, -1 ની મિરર ઇમેજ -1, પાઈ. તો અહીંયા -1 આગળ આ જે છે એન્ડ થશે કે -1, પાઈ. હવે કયો પાર્ટ બાકી રહ્યો આ બાજુનો એટલે બ્લેક જે છે બાકી રહ્યો. તો આ બાજુનો જે બ્લેક છે આની મિરર ઇમેજ આ લાઈનના રિસ્પેક્ટમાં ક્યાં જશે આની મિરર ઇમેજ એમ થઈ જશે. આની મિરર ઇમેજ જતી એમ થઈ ગઈ અને આની મિરર ઇમેજ જતી એ એમ આવી ગઈ. તો આ પાર્ટની મિરર ઇમેજ એમ આવી ગઈ એને આ પાર્ટની મિરર ઇમેજ સાથે જોઈન્ટ થઈ ગઈ. તો આ પાર્ટનો એન્ડિંગ પોઈન્ટ જોઈએ એટલે ખબર પડી જશે. આ પાર્ટનો આ બાજુનો એન્ડિંગ પોઈન્ટ શું હતો આ પોઈન્ટ જે છે આ કયો છે 0,1 કારણ કે અહીંયાથી ગ્રાફ ચાલુ થાય છે એટલે આ પાર્ટનો એન્ડિંગ પોઈન્ટ જે છે 0,1 છે. તો આની મિરર ઇમેજ જે છે એ શું આવવી જોઈએ 1,0. તો જો આ ગ્રાફનો એન્ડિંગ પોઈન્ટ જે છે એ શું છે 1,0 છે. તો એ બસ એક વેરીફાઈ કરીને ચાલવાનું કે આપણે એન્ડિંગ પોઈન્ટ જે છે મિરર ઇમેજમાં જ એન્ડ થવા જોઈએ ત્યાં. તો અહીંયા આ પાર્ટ જે હતો આનો છેડો અહીંયા હતો આની મિરર ઇમેજ અહીંયા એન્ડ થાય છે. આ પાર્ટનો છેડો આ બાજુ છે તો આની મિરર ઇમેજ જે છે એ આ સાઈડ એન્ડ થશે 1,0 આગળ. તો આપણને આ એન્ટાયર પોર્શન જોઈન્ટ કરી દઈએ તો કોનો ગ્રાફ મળી જશે cos ઇન્વર્સનો ગ્રાફ મળી જશે. કારણ કે અહીંયા cos ના ગ્રાફમાં જે cos 0 1 થતો હતો તો હવે ઊંધું થશે cos 0 1 થતું તો હવે cos ઇન્વર્સ 1 શું થશે 0. તો જો cos ઇન્વર્સ 1 0 થશે. cos પાઈ -1 થતું હતું હવે cos ઇન્વર્સ -1 પાઈ થશે. તો એનો ગ્રાફ જે છે આ પોર્શન મે જે બ્લુ વાળો જે છે અલગથી અહીંયા ડ્રો કરેલો છે. તો જો આ પોર્શન ને મેં અહીંયા ડ્રો કર્યો છે આ સમજાવવા માટે cos નો ગ્રાફ બી આમાં ડ્રો કર્યો હતો. આ જે છે કોનો ગ્રાફ છે cos ઇન્વર્સ નો ગ્રાફ છે. તો અહીંયાથી આ રીતે કે -1 આગળ વેલ્યુ કેટલી મળશે પાઈ અને 1 આગળ 0 કારણ કે cos ઇન્વર્સ 1 0 થાય અને π/2 આગળ કેટલા થાય તો કે cos ઇન્વર્સ 0 શું થશે π/2. તો અહીંયા એક ધ્યાન રાખો છો કે cos ઇન્વર્સે જો કટ માર્યું છે cos ના ગ્રાફે જે કટ માર્યું ક્યાં કટ માર્યું છે cos ના ગ્રાફે π/2 આગળ કારણ કે cos π/2 0 થાય. તો આપણે પહેલામાં ઊંધું કરવું પડશે cos ઇન્વર્સમાં. તો cos ઇન્વર્સ 0 π/2 આન્સર આપવો જોઈએ. તો જો 0 આગળ જોજો અહીંયાથી y અક્ષને કટ કર્યું તો ક્યાં કર્યું છે π/2 આગળ. તો એ જોઈ લેવાનું કે આ જે છે ગ્રાફ આપણે મિરર ઇમેજ લઈશું તો આની તો આ મિરર ઇમેજ બની ગઈ પણ આ કટ કરશે પોઈન્ટ કયો હશે તો કે આ કટ કર્યું એ પોઈન્ટ અહીંયા કટ કરવાનો ને. તો આની મિરર ઇમેજ જે હતી આની આ પોઈન્ટ જે હતો એ શું હતો π/2, 0 કારણ કે x બરાબર π/2 cos માં પુટ કરો તો જવાબ 0 આપે. એની મિરર ઇમેજ શું થવી જોઈએ 0, π/2. તો અહીંયા જો 0, π/2 થઈ ગઈ મિરર ઇમેજ. તો આ ગ્રાફ આ રીતે બની ગયું. અહીંયા બસ ખાલી એન્ડિંગ પોઈન્ટ એક અને એક્સિસ ને જ્યાં કટ કરી એક
ગ્રાફના જે તમે મિરર ઇમેજ લેતા હોય જે પાર્ટના એનો એન્ડિંગ પોઈન્ટ અને જે એક્સિસને કટ કરે બસ એનું જોઈ લેવાના પોઈન્ટના x y નું y x કરી દેવાનું, પછી ગ્રાફને ઇમેજ લઈ લેવાની એટલે ખબર પડે ક્યાં એન્ડ કરવાનું છે, ક્યાંથી કટ કરશે કયા પોઈન્ટ. આ પોઈન્ટ જે છે કયો છે 0,π/2, કારણ કે આ પોઈન્ટ શું હતો π/2,0, એનો ઇમેજ આવ્યો, આનો ઇમેજ આવ્યો અને આ પોઈન્ટનો ઇમેજ આવ્યો. તો એનાથી આ ગ્રાફ મળશે. હવે આપણે જોઈએ કેવા ગ્રાફ છે, ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ ગ્રાફ છે. તો અહીંયા જોઈએ તો આપણે x ની વેલ્યુ જેમ વધારતા જઈએ છે કે -1 થી હું જેમ 0 તરફ જતો જાઉં છું, પાછો 0 થી 1 તરફ જતો જાઉં છું, તો -1 ઉપર y ની વેલ્યુ કેટલી હતી? π. જેવો હું x ની વેલ્યુ વધારતો જાઉં છું એમ y ની વેલ્યુ જે છે અહીંયા શું થઈ ગઈ? 0 આગળ π/2 થઈ ગઈ, મતલબ ઘટી π કરતા. પાછી હું જેવું 1 આગળ ગયો ત્યાં તો y ની વેલ્યુ શું થઈ ગઈ? 0. એટલે એનો મીનિંગ કે જેમ આપણે x ને ઇન્ક્રીઝ કર્યો એમ y જે છે એ શું થતો જાય છે? ડિક્રીઝ. તો એટલા માટે શું કહીશું? આ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ છે. જો અહીંયા શું થતું હતું કે હું પહેલા -1 આગળ હતો તો વેલ્યુ y ની શું હતી? -π/2. ત્યાંથી જેમ હું x ની વેલ્યુ વધારું છું as we increase the value of x, તો જેવું 0 પાસે પહોંચું છું તો 0 થઈ જશે વેલ્યુ, જેવું 1 પાસે પહોંચું છું તો વેલ્યુ કેટલી થઈ જશે? π/2. એનો મતલબ વેલ્યુ x ની જેમ વધારી એમ y ની બી વેલ્યુ વધે છે. અહીંયા x ની વેલ્યુ જેમ વધારે એમ y ની વેલ્યુ ઘટે છે. તો આ ગ્રાફ જે હશે cos ઇન્વર્સ નો ગ્રાફ કેવો કહેવાશે? કે સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ. આ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ, આ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ. તો આ બે જે વસ્તુ છે ધ્યાન રાખવી કે જ્યારે બી મને બે પોઈન્ટ આપ્યા છે, ધારો કે π/3 greater than π/6, તો હું બંને બાજુ જો sin ઇન્વર્સ લગાડું, ત્યારે તો મને આપ્યું છે કે π/3 greater than π/6 અને બંને બાજુ હવે હું sin ઇન્વર્સ લગાવું તો sin કેવું છે? ઇન્ક્રીઝિંગ. તો એમનું એમ જ રહેશે, ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય. તો sin ઇન્વર્સ π/3 greater than sin ઇન્વર્સ π/6 રહેશે. બટ નીચેના કેસમાં જે છે ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે કે અહીંયા cos ઇન્વર્સ બંને બાજુ લગાવ્યો તો cos ઇન્વર્સ π/3 લેસ ધેન cos ઇન્વર્સ π/6 થઈ જશે, ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. હમણાં આપણે જોયું કે ઇન્ક્રીઝિંગ માં ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય, ડિક્રીઝિંગ માં ઇનઇક્વાલિટી ચેન્જ થશે. તો બંને બાજુ જો sin ઇન્વર્સ લાગે મતલબ બંને બાજુ કોઈ ઇન્ક્રીઝિંગ ફંક્શન લાગે ઇન શોર્ટ, તો ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય, એમ જ રહેશે. બટ બંને બાજુ જો કોઈ ડિક્રીઝિંગ ફંક્શન લાગશે તો ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. તો આ બે ગ્રાફ જે છે આ કોના છે? sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ. હવે એક ત્રીજો ગ્રાફ જે આપણે જોઈએ એ tan ઇન્વર્સ નો ગ્રાફ જોઈએ કે tan ઇન્વર્સ નો ગ્રાફ જે છે એ કઈ રીતે ડ્રો કરીશું. તો આ જે છે tan ઇન્વર્સ નો ગ્રાફ છે. તો tan ઇન્વર્સ માં આપણને ખબર છે tan ઇન્વર્સ જે છે એનું ડોમેન શું હોય છે? tan ઇન્વર્સ નું રેન્જ જે છે -π/2 થી π/2 ઓપન અને ડોમેન શું હોય છે? R. ચલો તો અહીંયા આપણે જે ગ્રાફ ડ્રો કરીશું તો આપણને એક વસ્તુ બીજી એક નોટ ડાઉન થતી હોવી જોઈએ આપણામાં કે sin ઇન્વર્સ ની રેન્જ જે હતી એ -π/2 થી π/2 હતી, તો ગ્રાફ એની બહાર નહીં નીકળવો જોઈએ. અને ડોમેન -1 થી 1 હતી તો એની બહાર ગ્રાફ નહીં નીકળવો જોઈએ. જો sin ઇન્વર્સ નો ગ્રાફ આપણે -1 થી 1 માં જ રાખેલો છે અને આ ડોમેન કહેવાય ને x, તો -1 થી 1 માં છે, ત્યાંથી આગળ નથી ગ્રાફ. અને રેન્જ જોઈએ, રેન્જ મતલબ y ની વેલ્યુ, તો y ની વેલ્યુ -π/2 થી π/2 ની અંદર જ છે, ત્યાંથી અહીંથી બહાર નથી જતો, અહીંથી બી બહાર નથી જતો ગ્રાફ. તો જે રેન્જ અને ડોમેન હોય એમાં જ ગ્રાફ ડ્રો થવો જોઈએ, ત્યાંથી બહાર નહીં જવું જોઈએ. આ કેસમાં જોઈએ તો આમાં બી ડોમેન કેટલી હોય? cos ની -1 થી 1, તો ત્યાં સુધી જ છે ગ્રાફ, ત્યાંથી બહાર નથી. અને રેન્જ શું હોય? 0 થી π, તો જો 0 થી π માં જ છે ગ્રાફ, 0 થી π ની બહાર ગ્રાફ નથી ગયો, તો 0 થી π ની વચ્ચે જ આવવું જોઈએ ગ્રાફ. અને ડોમેન જે છે -1 થી 1 છે. એવી રીતે હવે tan માં જોઈએ આપણે તો tan જે છે એનું ડોમેન R છે, રેન્જ જે છે -π/2 થી π/2 છે. તો આમાં બી સેમ ટુ સેમ પ્રોસેસ, પહેલા tan નો ગ્રાફ દોરી દેવાનો, જેનો ઇન્વર્સ નો ગ્રાફ દોરવો હોય એના પહેલા ટ્રિગોનોમેટ્રિક નો ગ્રાફ દોરવાનો. tan ઇન્વર્સ નો દોરવો તો tan નો દોરવાનો. તો tan નો ગ્રાફ આપણને ખબર છે, tan નો ગ્રાફ જે છે એમાં શું હોય છે કે π/2 -π/2 3π/2 -3π/2 આ બધા આગળ વેલ્યુ કેવી થાય? ઇન્ફિનિટી અને -ઇન્ફિનિટી થતી જાય. તો જો
tan નો ગ્રાફ જે છે આપણે દોરીએ તો બ્લેક થી દોરેલો છે મેં tan નો ગ્રાફ, બ્લેક કલર થી tan x નો ગ્રાફ દોરેલો છે અને આ જે બ્લુ છે એ tan ઇન્વર્સ નો ગ્રાફ છે. તો બ્લેક ગ્રાફ જે છે એને પહેલા જુઓ કે આ π/2 થી -π/2 જે છે તો tan નો ગ્રાફ તમને ખબર છે આ રીતે થાય -π/2 થી π/2 ને છે π/2 આગળ tan કેવું થાય ઇન્ફિનિટી, -π/2 આગળ tan કેવું થાય માઇનસ ઇન્ફિનિટી. તો એમ થી એમ ગ્રાફ ડ્રો કરેલો છે. હવે શું કરીશું y બરાબર x લાઈન ડ્રો કરી દીધી. તો y બરાબર x લાઈન ડ્રો કરી દીધા પછી આ બ્લેક કલર થી દોરેલો ગ્રાફ જે છે tan x નો એનું મિરર ઇમેજ લઈ લેવાનું આ રેડ લાઈન ની રિસ્પેક્ટમાં. તો બ્લેક કલર થી દોરેલા ગ્રાફનો આપણે હવે મિરર ઇમેજ લઈએ રેડ લાઈન ની રિસ્પેક્ટમાં. રેડ લાઈન કઈ છે આપણી જેથી y બરાબર x લાઈન જે છે. તો હવે અહીંયાથી આના રિસ્પેક્ટમાં મિરર ઇમેજ લઈએ તો અહીંયાથી એટલો પોર્શન જે છે એ જુઓ અહીંથી આ રિસ્ટ્રિક્ટ મેં અહીંયા ડેશ શું કામ આવ્યું છે કે π/2 આગળ x બરાબર π/2 આગળ tan ની વેલ્યુ ઇન્ફિનિટી સુધી જાય છે. x બરાબર π/2 આગળ આ બ્લેક ગ્રાફ જે છે એ ક્યાં ઇન્ફિનિટી સુધી જાય છે ઉપર. તો બ્લેક ગ્રાફ જે છે ઉપર ઇન્ફિનિટી સુધી જાય છે એનો મતલબ આ બાજુ જે છે આ બાજુ આપણે ગ્રાફ જે છે એ ક્યાં જવો આ π/2 ઇન્ફિનિટી પોઈન્ટ છે. આ ઉપર સુધી જે છે એ કયો પોઈન્ટ છે π/2 ઇન્ફિનિટી પોઈન્ટ. તો આ બાજુનો પોઈન્ટ શું થવો જોઈએ ઇન્ફિનિટી π/2. આપણે ઉપર જે આ ઇન્ફાઇનાઇટલી લોંગ સુધી તો પોઈન્ટ કયો કહેવાશે x બરાબર π/2 પુટ કર્યું ત્યારે મને વેલ્યુ કેટલી મળી 10 માં મેં x બરાબર π/2 પુટ કર્યું તો મને વેલ્યુ મળી ઇન્ફિનિટી. તો મને ઇન્ફિનિટી હવે tan ઇન્વર્સ માં હું પુટ કરું તો મને આન્સર π/2 મળવો જોઈએ. એનો મતલબ હું જેમ ઇન્ફિનિટી તરફ જાઉં એમ મને કોણ મળવું જોઈએ π/2 કારણ કે મને π/2 આગળ tan માં ઇન્ફિનિટી મળતો હતો. તો જો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે આ પોઈન્ટ π/2 ઇન્ફિનિટી એનું મિરર ઇમેજ ક્યાં જશે ઇન્ફિનિટી π/2. તો જો મેં અહીંયા π/2 પહેલા તો આપણે જેમાં દોરવાનો ગ્રાફ એ લાઈન ડ્રો કરી દેવાની કારણ કે આ રેન્જ છે આપણી. તો આ રેન્જની બહાર ગ્રાફ ને જોવું જોઈએ તો મેં લાઈન ડ્રો કરી દીધી. આ બ્લુ લાઈન જે કરી છે એ π/2 આ બ્લુ લાઈન જે છે નીચેની -π/2. તો ગ્રાફ આમાં જ રહેવો જોઈએ tan ઇન્વર્સ નો. tan નું ડોમેન તો ઇન્ફિનિટી છે પણ tan ઇન્વર્સ નો જે છે રેન્જ -π/2 થી π/2 તો ગ્રાફ એમાં જ આવવો જોઈએ. તો જોઈએ તો આ પોર્શન જે છે આ બ્લેક વાળો પોર્શન ઉપર ઇન્ફિનિટી સુધી જાય છે. હવે મેં કીધું આમાંનો છેડો ક્યાં હશે ઇન્ફિનિટી આગળ. તો આનું મિરર ઇમેજ લઈએ તો આમાં y ઇન્ફિનિટી હતો x π/2 હતો y ઇન્ફિનિટી હતો. આમાં ઊંધું થઈ જશે x ઇન્ફિનિટી થઈ જશે y π/2 થઈ જશે. તો જો આ ગ્રાફ જે છે આ b ક્યાં સુધી જશે ઇન્ફિનિટ સુધી કે x માં જે છે આપણે ઇન્ફિનિટ લેવાનો છે અને y જે છે એ કોને ટેન્ડ કરશે π/2. જો ગ્રાફ જે છે કોની નજીક આવતો જાય છે π/2 ને ટચ નહીં કરે પણ ટચ નહીં કરે. તો આ પોઈન્ટ જે છે કયો થઈ જશે ઇન્ફિનિટી π/2 થઈ જશે. તો આ બાજુના ભાગનું મિરર ઇમેજ જે છે આ બાજુ આવ્યો. આ બાજુનો ભાગ ઇન્ફિનિટી લોંગ હતો એટલે આ બાજુનો ભાગ બી ઇન્ફિનિટી લોંગ આવ્યો. હવે આ બાજુના પાર્ટમાં જઈએ સેમ ટુ સેમ. આ બાજુનો પાર્ટ જે છે આ બાજુનો બ્લેક કલરનો પાર્ટ tan નો ગ્રાફ જે છે આ પોઈન્ટ શું હતો -π/2 પુટ કર્યું ત્યારે જવાબ કેટલો મળ્યો -ઇન્ફિનિટી. બટ આ બાજુના પાર્ટમાં હવે આનો મિરર ઇમેજ લઈએ રેડ લાઈનના રિસ્પેક્ટમાં તો આ પોઈન્ટ શું હતો -π/2 પુટ કર્યું -ઇન્ફિનિટી. તો મિરર ઇમેજ લેતા શું થવું જોઈએ ઇન્ફિનિટી હોય ત્યારે જવાબ શું મળવો જોઈએ -π/2. તો જો આપણે ગ્રાફને ક્યાં લઈએ ઇન્ફિનિટી સુધી ત્યારે ગ્રાફ કોને હવે ટચ કરવા જાય છે કોને ટેન્ડિંગ કરે છે તો કે -π/2 ને કારણ કે આ લાઈન જે છે કઈ છે -π/2 છે. આને જો મેં અલગથી અહીંયા ડ્રો કરેલો છે આ બ્લુ વાળો જે પોર્શન જે tan ઇન્વર્સ નો ગ્રાફ જે છે તો અહીંયાથી π/2 ઉપર નીચે -π/2 પહેલા એ તો ડ્રો કરી દેવાના કારણ કે મેં હમણાં શું કીધું રેન્જ જે હોય એની બહાર ગ્રાફ નહીં જવો જોઈએ અને ડોમેનની બહાર ડોમેન તો અહીંયા r છે એટલે એન્ટાયરલી એમાં તો કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં પણ રેન્જમાં રિસ્ટ્રિક્શન છે કે -π/2 થી π/2 માં જ ગ્રાફ હોવો જોઈએ ત્યાંથી બહાર નહીં. તો આમ ઇન્ફાઇનાઇટ સાઈડ જશે આ બાજુ બી ઇન્ફાઇનાઇટ સાઈડ જશે પણ ઇન્ફાઇનાઇટ આગળ π/2 ને ટેન્ડ કરશે આ બાજુ -ઇન્ફાઇનાઇટ આગળ -π/2 ને ટેન્ડ કરશે. તો આ જે છે ગ્રાફ થઈ ગયો tan ઇન્વર્સ નો ગ્રાફ થઈ ગયો. હવે આના માટે જોઈએ આપણે ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ. તો કે જ્યારે આપણે x ની વેલ્યુ જે છે -ઇન્ફિનિટ હતા -ઇન્ફિનિટ થી આપણે 0 તરફ આવતા જઈએ છીએ 0 તરફ આવતા જઈએ છીએ એમ વેલ્યુ શું થતી જાય છે y ની વધતી જાય છે. જેવા પછી આપણે ઇન્ફિનિટ તરફ જતા જઈએ છીએ એમ પાછી વેલ્યુ વધતી જાય છે અને શું થાય છે મેક્સિમમ બની π/2. તો આ ગ્રાફ બી કેવો છે ઇન્ક્રીઝિંગ કે x ની વેલ્યુ વધારો છો
એમ y ની બી વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે. તો tan ઇન્વર્સ નો ગ્રાફ જે છે એ કેવું કહેવાશે? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. તો પહેલો sin ઇન્વર્સ નો ગ્રાફ જે તો એ કેવો હતો? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. cos ઇન્વર્સ નો ગ્રાફ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ અને tan ઇન્વર્સ નો ગ્રાફ કેવો આવ્યો? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. હવે આપણે આ જે છે બે નોટ એના માટે જોઈએ કે આપણને ખબર છે sin ઇન્વર્સ, પછી tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ, આ ત્રણ જે છે એ રેન્જ શું બતાવે છે કે -π/2 થી π/2 ની વચ્ચે છે. cosec ઇન્વર્સ માં એટલે 0 જે છે બાદ કરવો પડે છે અને પહેલામાં ઓપન ઇન્ટરવલ છે. બટ કોઓર્ડિનેટ આપણે જોવાનું છે ખાલી. તો કે -π/2 થી π/2 આવે છે તો કે કયું કોઓર્ડિનેટ થશે? sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ, આ ત્રણેયમાં રેન્જ કેવી આવે છે? -π/2 થી π/2. તો આપણને ખબર છે કે આ 0 પછી અહીંયા π/2 પણ -π/2 ક્યાં આવે? આ બાજુ ક્લોકવાઇઝ ચાલવા છે. તો -π/2 થી π/2 એટલે આ છે ને, એટલે ફર્સ્ટ અને ફોર્થ કોઓર્ડિનેટ. તો sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ જે છે આ ત્રણેય ફર્સ્ટ અને ફોર્થ કોઓર્ડિનેટમાં કવર થયેલા છે. જ્યારે બાકીના ત્રણ જોઈએ તો કે cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ, બાકીના ત્રણેય જે છે એની રેન્જ શું છે? 0 થી π. તો એની રેન્જ 0 થી π છે તો એ કયા ક્વોડ્રન્ટમાં કહેવાય? આ 0 આ π એટલે એ ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટ કવર કરે છે. આ ત્રણ બાકીના જે છે અને આ ત્રણ જે છે એ કયા ક્વોડ્રન્ટ કવર કરે છે? ફર્સ્ટ અને ફોર્થ. હવે જોઈએ તો when x is positive, કે જ્યારે તમે x પોઝિટિવ લે મતલબ ડોમેન તમે જે લીધો છે એ કેવો લીધો છે? પોઝિટિવ. તો કે x ની વેલ્યુ પોઝિટિવ લ્યો છો તો તમને જવાબ જે મળશે તો આ ત્રણેય માટે શું મળે? આ 6 ફંક્શન માટે શું મળશે જોવાનું છે. તો કે sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cosec ઇન્વર્સ, cot ઇન્વર્સ, આ 6 ફંક્શન માટે આપણે જોઈએ તો પહેલા અહીંયા જોઈએ આ ત્રણમાં જો x ની વેલ્યુ તમે પોઝિટિવ મૂકો તો જવાબ ક્યાં રહે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં 0 થી π/2 ની વચ્ચે. પણ જો તમે નેગેટિવ વેલ્યુ મૂકો તો એ જવાબ ક્યાં આવે? 0 થી -π/2 ની વચ્ચે. ધારો કે તમે sin ઇન્વર્સ માં તમે +1/2 મૂકો છો તો જવાબ શું મળે? π/6 મતલબ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. પણ તમે sin ઇન્વર્સ -1/2 મૂકો છો તો જવાબ ક્યાં મળે? -π/6. તો એ ફોર્થ ક્વોડ્રન્ટમાં જશે. તો જો પોઝિટિવ વેલ્યુ લેશો તો આન્સર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મળશે. જો નેગેટિવ વેલ્યુ લેશો તો આન્સર ફોર્થ ક્વોડ્રન્ટમાં મળશે. આ ત્રણ ફંક્શન માટે sin ઇન્વર્સ, tan ઇન્વર્સ, cosec ઇન્વર્સ. હવે બાકીના ત્રણ માટે જોઈએ cos ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ. આ ત્રણ માટે જો પોઝિટિવ વેલ્યુ લેશો તો આન્સર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મળશે. પણ જો નેગેટિવ વેલ્યુ લેશો તો આન્સર સેકન્ડ ક્વોડ્રન્ટમાં મળશે. તો અહીંયા બી એ જ કીધેલું છે કે જો x પોઝિટિવ છે તો આમાં બી ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મળે છે, આમાં બી ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. તો 6 ફંક્શન લાઈઝ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. બટ જો x નેગેટિવ છે, x અગર નેગેટિવ છે તો sin ઇન્વર્સ, tan ઇન્વર્સ, cosec ઇન્વર્સ આ ત્રણ જે છે ક્યાં જશે? લાઈઝ ઇન ફોર્થ ક્વોડ્રન્ટ. ફોર્થ ક્વોડ્રન્ટમાં જશે. અને બાકીના ત્રણ જે છે cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ લાઈઝ ઇન સેકન્ડ ક્વોડ્રન્ટ. જો નેગેટિવ હશે તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં. કારણ કે તમે આગળ જોશો નેક્સ્ટ પછી લેક્ચરમાં કે cos ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ એની રેન્જ જે છે એમાં નેગેટિવ નથી આવતું કોઈ વસ્તુ. 0 થી π જે છે મતલબ પોઝિટિવ છે એટલે તો એટલા માટે એ 0 થી π શું કરે છે તો તમારે જ્યારે બી માઈનસ તમે લેશો એના કેસમાં cos ઇન્વર્સ -1/2 તો તમારે જવાબ કેવી રીતે લખવો પડે છે? π - cos ઇન્વર્સ 1/2. તો એટલા માટે આ જે છે તમે -1/2 લખ્યું તો π માઈનસ કરીને લખો ને પછી કે cos ઇન્વર્સ -1/2 હતું તો તમે શું લખો છો? π - cos ઇન્વર્સ 1/2. તો π માઈનસ કયું ક્વોડ્રન્ટ થાય? સેકન્ડ ક્વોડ્રન્ટ. એટલા માટે માઈનસ લેશો જ્યારે વેલ્યુ ત્યારે લાઈઝ ઇન સેકન્ડ ક્વોડ્રન્ટ. ને આમાં તો તમે ડાયરેક્ટલી લખી જ દેજો કે માઈનસ બહાર કાઢીને એટલે એ કયા ક્વોડ્રન્ટમાં જશે? ફોર્થ ક્વોડ્રન્ટમાં જશે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા ક્વેશ્ચન જોઈશું આના રિલેટેડ, પણ ગ્રાફ યાદ હોવા જરૂરી છે થોડા. બીકોઝ સમ ટાઈમ ક્વેશ્ચન પૂછાય છે તો એમાં તમારે સોલ્વ કરશો એના કરતાં તમને જો ગ્રાફ આવડતા હશે તો તમે ગ્રાફ દોરીને સીધું તમે જોઈ શકશો કે કેટલા સોલ્યુશન મળે છે. બટ અગર ગ્રાફ નહીં આવડતા હોય તો થોડું પ્રોબ્લેમ વાળું થશે. કન્ડિશન્સ બી યાદ હોવી જોઈએ. અને ગ્રાફ અગર નથી આવડતા તો બી તમે યાદ મેં જેમ કીધું યાદ નથી રાખવાનું. y બરાબર x ના રિસ્પેક્ટમાં તમારે મિરર ઇમેજ લઈ લેવાનું બસ. કારણ કે આપણને sin, cos અને tan ના તો ગ્રાફ આવડે જ છે. હવે બાકીના ત્રણ ફંક્શન નું જો તો એનું જોઈ લેલા કે બાકીના ત્રણ ફંક્શન માટે શું થશે. આ ત્રણ ફંક્શન માટે તો આપણે જોયું sin, cos અને
tan માટે કે કેવા છે તો sin ઇન્વર્સ છે તો એ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ, cos ઇન્વર્સ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ અને tan ઇન્વર્સ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. તો આ જે હતું એ કેવું હતું? ઇન્ક્રીઝિંગ હતું. આ જે હતું એ કેવું હતું? ડિક્રીઝિંગ હતું. આ જે હતું એ કેવું હતું? પાછું ઇન્ક્રીઝિંગ હતું. તો આના માટે જોઈએ તો sin ઇન્વર્સ 1/x કેટલા થાય? હમણાં મેં કીધું તેમ cos ઇન્વર્સ x. એટલે આ શું છે? આનું રેસિપ્રોકલ છે. તો જો આ ઇન્ક્રીઝિંગ હશે તો આ કેવું હશે? ડિક્રીઝિંગ. કારણ કે રેસિપ્રોકલ છે 1/x નો x થાય છે. હવે આ કેસમાં જોઈએ આ 1/x માં આ ડિક્રીઝિંગ છે તો આ x કેવો થશે? ઇન્ક્રીઝિંગ. પછી આના કેસમાં જોઈએ આ 1/x જે છે આ ઇન્ક્રીઝિંગ છે તો આ cot ઇન્વર્સ ના કેસમાં કેવું થશે? ડિક્રીઝિંગ. આ ત્રણ ફંક્શનના બી તમારે ગ્રાફ ડ્રો કરવો હોય તો ડ્રો કરી શકો છો. તમને નેટ ઉપર બી તમે આ ગ્રાફ આના જોઈ શકો છો કે sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ અને cot ઇન્વર્સ ના ગ્રાફ કઈ રીતે. બટ આ ત્રણ મેઈન જે છે ગ્રાફ આ યાદ હોવા જોઈએ, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણ ઉપરથી તમને ખબર પડી જશે આ કેવા છે. આ ઇન્ક્રીઝિંગ તો આ ડિક્રીઝિંગ છે, આ ડિક્રીઝિંગ તો ઇન્ક્રીઝિંગ છે, આ ઇન્ક્રીઝિંગ છે તો આ ડિક્રીઝિંગ છે. કારણ કે 1/x નો x થાય છે, રેસિપ્રોકલ થાય એટલે ઇન્ક્રીઝિંગ નું ડિક્રીઝિંગ થઈ જાય, ડિક્રીઝિંગ નું ઇન્ક્રીઝિંગ થઈ જાય. થેન્ક યુ ફોર વોચિંગ.